આખરે 2 માસ પછી ફ્લેટ ખુલ્યો. કામવાળી કચરો નાખતી નજરે દેખાઈ. કમળાબેને થોડી ધીરજ ધરી. બપોરવાળી રસોઈણ ગઈ. પછી રસોઈ જમ્યા. આડે પડખે ન થતાં તેઓ ગુણવંતભાઈના ઘરે જ પહોંચી ગયા. જય શ્રી કૃષ્ણના વિવેક સાથે તેમણે બેઠક લીધી. એટલું સારું હતું કે ગુણવંતભાઈ અત્યારે પૂરા કપડાં પહેરેલ હતા. વિનય પાસેથી તમારી વાતો સાંભળી. દુઃખ થયું. થવા કાળ તો ઘણું બધું થતું જ રહે છે, એટલે જરા મળવા આવી. અને જો તમને ભાવે તો મારા ઘરમાં આ જરા વધારે જ બને છે હાંડવો. મેં આ મારા પોતાના હાથેથી બનાવ્યો છે. આટલું કહેતા તેમણે તે પાસેના ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધો. ટૂટી ફૂટી હિન્દી બોલ્યા. ઠંડા યા ગરમ, ચાય કે સાથ ખા લેના, અચ્છા લગેગા. તેઓ ચાલ્યા ગયા. ગુણવંતભાઈને તેઓએ ગુણવંતરાય નામ આપ્યું એટલે તેઓ મનોમન હસવા લાગ્યા. પાછળથી આ જાજરમાન મહિલા અદ્ભુત છે તે તેમણે જોયું. પછી વખત મળે તે ત્યાં આગળના રૂમમાં બેસે. કમળાબેનના ભજન સત્સંગમાં તેમને પણ રસ પડે. નાનું મોટું લેપટોપ કામ લઈને જાય. કમળાબેન ટેબલ ખુરશી ધરે. વિનય અને તેની પત્ની ત્રાસી આંખે જોયા કરે. હવે વિનયભાઈ જોવે છે કે ગુણવંત અંકલ નામ માત્રથી જ તેમના ફ્લેટમાં રહે છે. સવારની ચા, બપોરનું જમણ કે રાત્રિનું જમણ કમળાબેનના ઘરે જ બને છે ને જમાય છે. અલબત્ત દરવાજો આખો દિવસ ખુલ્લો. રાત્રે 9 વાગે કમળાબેન ધીમેથી ગુણવંતરાયનો હાથ પકડે અને ઊભા કરી દે ત્યારે ગુણવંતભાઈને યાદ આવે છે કે આ મારું ઘર નથી. પણ હવે અઘરું થયું કમળાબા માટે. સથવારો સારો છે, પણ આખી બિલ્ડિંગ સામે નીચા જોણું થાય અને પ્રશ્નો ઊભા થાય એ થવા જ શા માટે દેવા? ફરી વિચારે ચડ્યા. ઊંઘ તો આવી ગઈ. અરે માસી જાગો. ગુણવંતભાઈને તો હાર્ટમાં તકલીફ થઈ ગઈ છે અને દવાખાને લઈ ગયા. કમળાબેન સફાળા જાગી ગયા. રાત આખી ઊંઘ ન આવી. વિનય સાથે દવાખાને જઈ આવ્યા. તેઓ આઈસીયુમાં હતા. પૈસા બધા તેમના કાર્ડ દ્વારા ચૂકવાઈ ગયા હતા. રજા મળતા કમળાબેને તેમને પોતાના ઘરે જ રાખ્યા. વાતચીતમાં તેઓ એટલું તો જાણી જ ગયા હતા કે આદમી સમૃદ્ધ છે, એકલવાયો છે. તેમને તેમનો ફ્લેટ રેન્ટ પર આપી દીધો. લોકોને આમ પણ વાત કરવાની ટેવ હોય છે. ગુણવંતરાયને પોતાની સાથે જ રાખ્યા. હવે કાયમ રાત્રે પણ ગુણવંતરાય અહીં જ રહે છે. પોતાના ફાસ્ટ મ્યુઝિક માટે તેઓ વોકમેન વાપરે છે. જો કે કમળાબેન તેમને ધીમે ધીમે એક અલાયદો રૂપ આપી દીધો. એટલું જ નહીં, વધારે અનુકૂળતા માટે તેમના જ ફ્લેટમાં એક રૂમ લોક કરીને રખાયો. જો તેમને પ્રાઇવેસી જોઈએ તો તેઓ ત્યાં જઈ આવે. ગુણવંતરાય તો આ કમળાબેન પર જ ફિદા થઈ ગયા. ઘર ખર્ચમાં કમળાબેન જાતે જ બટવારો કરી લે છે.